અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના સામે આવી। ડોનાલ્ડ ટ્રમ્પ પર થયો જીવલેણ હુમલો। ટ્રમ્પના કાનથી ગોળી આરપાર થઈ ગઈ હતી। તેમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું, પણ તેમણે હિંમત દાખવી ફાયરિંગ થતાં જ ટ્રમ્પની સિક્યુરિટીએ તેમને બચાવી ઘેરી લીધા હતા। ટ્રમ્પ રેલીને સંબોધી રહ્યા હતા, જે દરમિયાન હુમલાખોરે તેમના પર ફાયરિંગ કર્યું હતું અને ગોળી જમણા કાન પર વાગીને આરપાર થઈ ગઈ હતી। ટ્રમ્પની સિક્યુરિટી દ્વારા સમય સૂચકતા વાપરી તેઓને ઘટના સ્થળેથી સુરક્ષિત બહાર લઈ જવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ।